જય શ્રી કૃષ્ણ, જય અંબે બધાને. કેમ છે બધા? આજે આપણે તૈયાર કરવાનો છે ફરાળી લોટ. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને રોજ આપણે ફરાળી વાનગીઓ કાંઈ ને કંઈ બનાવવાની હોય છે. તો તેની માટે તમે એકવાર આને પ્રિપેર કરીને રાખી દો. પછી તમે તેમાંથી હાંડવો છે, ઢોસા છે, ઇડલી છે, ઢોકળા છે, કોઈ પણ ફરાળી વાનગી સરળતાથી બનાવી શકો છો. બસ તમારે ખાલી એકવાર તેનું માપ જોઈ લેવાનું છે. તો અહીંયા આગળ મેં 2 વાડકીના માપથી લઈ લીધો હતો મુરૈયો, અને એ જ વાડકીના માપથી મેં લઈ લીધો હતો સાબુદાણા. આપણે તેના પા ભાગના લેવાના છે, એટલે કે 2 વાડકી મુરૈયો હોય તો અડધી વાડકી જેટલા સાબુદાણા લીધા છે મેં. અને સરસ એવો બધાનો પાવડર બનાવી લીધો છે. સાબુદાણાનો પાવડર થોડો કકરો એવો રાખવાનો છે, એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, નહીં તો તે ચિકાસ વધારે પકડશે બેટરમાં. અને જે મુરૈયો હતો તેનો આપણે સરસ એવો ફાઇન પાવડર બનાવી લીધો હતો. અહીંયા આગળ હું તમને પ્રિપરેશન પણ બતાવી જ દઉં છું કે તમારે બનાવવું હોય જ્યારે ઢોકળા, હાંડવો કે કંઈ પણ, તો તેની માટે તમારે આવી રીતે બાઉલમાં મેં લોટ લઈ લીધો છે તેના માપથી, અને તેમાં હું થોડું દહીં મેં એડ કરેલું છે. ખાટું એવું દહીં લીધું છે ઘરનું બનાવેલું, અને તેમાં જેટલું જરૂર પડે તે પ્રમાણે આપણે પાણી લઈ લઈશું અને સરસ એવું બેટર આવી રીતે બનાવીને રવા દઈશું. આ બેટરને આપણે 10થી 15 મિનિટ જ આપણે રેસ્ટ આપીશું તો પણ તે બનાવવા માટે તૈયાર થઈ જશે. કાલે મારી ચેનલ ઉપર આવશે ફરાળી ઢોકળાની રેસીપી, તો તે જોવાનું બિલકુલ ના ચૂકતા. અને આજે સાંજે આવશે ફરાળી કોકોનટની ચટણી, નવી જ રીતે, નવા જ સ્વાદથી, તો તે પણ જોવાનું બિલકુલ ના ચૂકતા. ચોક્કસથી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આવજો બધા.